મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા વ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:30 અને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. અને આ સાઈડ ચા બની ગઈ અને નાસ્તો પણ તૈયાર થઈ ગયો. રાતે ખીચડી બનાવી હતી, વઘારી દીધી. જમીને દીવાબત્તી પણ કરી દીધી. મમ્મીએ ચા નાસ્તો કરી દીધો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. 8:30 વાગી ગયા. મેં તો ચા નાસ્તો કરી લીધો. હવે જઈમી ઘરે બેઠો, પ્રાર્થના કરી લીધો. મેં ક્યાં કરે, હું હવે ચા નાસ્તો નહીં કર્યો ચા તો પી લેતા. જમીન પણ તૈયાર થઈ ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સવાર થઈ ચા નાસ્તો કરવાનો તૈયારી થઈ લાઇબ્રેરી. તું ચા નાસ્તો નહીં, તું કોફી નાસ્તો હોય. ભાઈ મારા માટે ચા નાસ્તો જ છે. ના, કોફી નાસ્તો. કોફી નાસ્તો ભેગું નહીં થતું. મેચિંગ નહીં થતું એટલે ચા નાસ્તો કરવાનો. બરાબર. તો જમીન કોફી નાસ્તો કરે રહ્યો. મમ્મીએ ચા નાસ્તો કરી દીધો. માર બાકી છે તો હું પણ ચા નાસ્તો કરી દઉં. તો ગાઈસ, મમ્મી કપડાં ધોવા બેસી ગઈ છે અને અડધા બહાર ધોયા અને પાછા અડધા વોશિંગ મશીનમાં નાખ્યા. આસલી ની તારસ યાર એટલે હાડી ની ધોવાય જ ને. વધારે નહીં ધોયા, ખાલી મમ્મીની સાડી ધોઈએ અને મારો શર્ટ, પેન્ટ અને આસન્યા. તારા એક જોડી છે અને મારી સાડી છે. બીજા બધા આસની અને પોતો. બીજા બધા વોશિંગ મશીનમાં નાખી દીધા. 1 મિનિટ બાકી છે હવે. તો થઈ ગયું. તો ગાઈસ, મમ્મી કપડાં ધોવા અને હું ગાડી સાફ કરી દઉં. તો કેટલી સેપર ચોટી આટલે બધે આમ જ નહીં દેખાય. જો આ થોડી દેખાય રહી અને આટલે જો આખી ગાડી સેપટ તો સાફ કરી દઈએ. ઉપર તો હા તો કરું તો સાફ કરી દઈએ ગાડીને. તો ગાઈસ, મમ્મી જમવાનું બનાવે છે. રોટલીનો લોટ બાંધી દીધો અને બટાકા અને ભટ્ટા સમારી દીધા. ફટા એટલે પેલા કોટાવાળો રવૈયા આવી ને. લસણ પણ ખોડી દીધું. તેલ ગરમ કરવા મૂકી દીધું. હવે મમ્મી શાક વઘારી દેશે. 12:30 વાગે. આજે આ તો એટલું બધું કામ કર્યું તો ટાઈમ નથી મળ્યો. કાલ તો કશું કામ નતું કઈ મોડ થયું. કામ કરીને મોડ થઈ ગયું. કોમ કરીને મોડું થયું. આજે એટલા બધા બહાર લુગડો ધોયા, આસાનીએ ધોયા, કશું કચરા પોતું કર્યું. બહાર જેટલું બધું ગાડી નીચેથી બધેથી વાળી ઉડીને જેટલું આવે પડી ગયું. હવે પેપ્સી આવી, ઉનાળો આવ્યો એટલે પેપ્સી મસાલા બધા ખાઈ એટલે ઉડીને બધું આવે આ બાજુ વાયરાનું. એટલે બધું વાળી એમાં મોડું થયું. કાલ વગર કશો કામ કરે મોડું થઈ ગયું. મીટિંગમાં જે વાગી ગયા છે 1:15 અને જમીન આવી ગયો. ઘડી વાર આરામ કરે પછી જમીન તરત જતો રહેશે લાઇબ્રેરી. અને મમ્મી આ સાઈડ રોટલી બનાવે છે અને શાક બનાવી દીધું હતું. તો ગાઈસ, અમારે 52 સબસ્ક્રાઈબર પૂરા થયા. તો ખૂબ ખૂબ આભાર તમારો અને આવો સપોર્ટ કરતા રહેજો. અને બનશે એટલો રોજે રેગ્યુલર જ વિડીયો મૂકીએ છીએ, પણ બનશે એટલો તમને કોઈક સારું બતાવવાની કોશિશ કરીશું. તો ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. તો ગાઈસ, અમે રોજે વિડીયો મૂકીએ ડેલી. ખાલી વચમાં એક જ દિવસ ચૂકી ગયા હતા. એ નેટના કારણે. નેટના કારણે. નેટ નતું આવે ને એટલે નેટ નતું આવતું એટલે સવાર સુધી તો કશું જ થયું નતું. વિડીયો લગભગ 10 આગલા દિવસનો વિડીયો અપલોડ જ નતો થતો એટલે પછી બીજા દિવસનો વિડીયો ઉતારેલો, પછી 2 વિડીયો ભેગા થતા હતા. એટલે પછી નતો મૂક્યો વિડીયો. એટલે વચમાં એક દિવસ ચૂકી ગયા તો જે લોકો પણ અમને સપોર્ટ કરે છે તેમને થેન્ક યુ કહેવા માંગુ છું. આગળ અમે રોજે નવા બ્લોગ મૂકતા રહીશું. તો રોયો કાનો પેલી મારે પલુડીએ લઈ લીધો, પલુડીનો હોમો થઈ ગયો. તમે નહીં રમો, હીરો રમશે.
ઈ નહીં, ઈ તમને રમવા જ નહીં દે. રૈયુનો રમી રહ્યા. અરે કાનો વચમાં આવી ગયો. કાનો વચમાં રમવા આવી ગયો. શું થયું? હે કાના? એ કાના ચાલ અડી રે એટલે તો રમી છે. અને આ પપ્પા આવી ગયા. પપ્પા અને મમ્મીને જમવાનું બાકી છે. મમ્મી જમવા બેસી ગયા. લાગે કકડાઈ ભૂખ જબરજસ્ત. હા પપ્પા જ મોડા આવ્યા ને એટલે. તો પપ્પા કોઈ રાહ જોતો નહીં પણ એમ થાય ખવાય છે એમ. હા 2:15 વાગ્યા. જમીન તો ખાઈને જતોય રહ્યો ભાઈ. જમીન જતો રહ્યો. અને પપ્પા આવા આયા છે. Yes. અને આ છે બંટી અને કેસ કેસ. આ બધા સાથે એમ કરીને આપણે તો નહીં કરતા આરે સાથે એક જ કરીએ. અમુક કરી હોય ને એટલે પ્રસાદી આવી. તો છાસ અને ગેસ ખાય મમ્મી. ગેસ કે ગેસ કે ગેસ 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 કહેવાય. ગેસ કહેવાય, ગેસ ના કહેવાય. બરાબર. મજા આવે ખાવાની. અસલ તો ગોમડા તો પેલા જ ખાતા વેલા. ચા નાસ્તો કરી ગેસ વલોઈ દી વેલા અને ગેસ બનાવી દી અને પછી આવું ખાઈ અને ખેતરમાં જઈ 12-1 વાગે ઘેર આવી પછી આવીને રોધી ખાઈ. તો ગાઈસ અને ગામડામાં ને કઈ નાસ્તો વાસ્તો નતો પણ આવું જમી લેતા હતા. આ જ હોય આ ગેસ જ હોય. અને દૂધ હોય એટલે દૂધ ને ગેસ એમ. દૂધ ખાય ગેસ ખાય. તો મેં તો જમી લીધું. તો હું થોડી વાર આરામ કરું હવે. આમ તો ઊંઘતો તો નહીં. કઈ વાગી ગયા છે 5:30. અને મમ્મી વાસણ ઉઠકવા બેસી ગઈ. વાસણ કરશું. હા અને આ બાટલો જ લઈ લે. કેટલું જીવું પાણી? તો બે લાગી. હા 1 લાગી. અડધી આરી અડધી પીટી નીકળી જતી. હા તો ગાઈસ પાણી પાછું અંદર ચાલુ કરી દઈએ. માટલા આ કે પીપળામથી આમાં. તો ચાલુ કરી દઈએ. તો જુઓ ગાઈસ રિક્ષા ભરી દીધી કેલબાઓથી. કેટલા મૂક્યા? 1 2 તમારા છે અંદર 3 4 5 અને 6 અને 7. 7 ભરીને લાવવાના. તમે 3 જો રહ્યા? તું એ જાય રહી? ઓવા આમાં રિક્ષા ચલાવતા આવડે. હા આવડે તો ચલાવજો. આ લઈને આયા. શું લઈને આયા? આવડાનું ભરવાનું? હવે એમને એટલું જ પાણી જોવા. એમને એટલું જ પાણી જોવા બસ. એમને વધારે નહીં જોતું. ચલો એટલું ફેંકી દઈએ. કાલનો દિવસ ચાલશે. આ પાણી છે ને અમારે કોઈ પીવા વાળું છે નહીં એટલે હું એકલી જ છું પીવા વાળી એટલે હું આટલું પીવું એટલે પાણી મારે કેટલું નથી આવવાનું ત્યાં કોઈને વેરી ગુડ ની તાળીઓ પડાય. જો બીજા કેલબા આવી ગયા ને ડબ્બા આવી ગયા. આ મારા બહેણીનો ઉતાર દેખ મારી બહેણી મોટી છે બહુ મોટી છે તમારે તો. ઓલા ડબ્બાઓ કરતા શું કે હા એના કરતા નાની હોય. ના એ ડબ્બા કરતા મોટી એમ તો 10 લીટર તો આ કેલબા કરતા મોટી રાખે બસ. આ કેલબા કરતા મોટી છે. હા એની અંદર પાણી છે ને આટલું થોડું કોનો આવ્યો? કેમ કે પાણી આ આવતું ભાઈ આ જો ઓરીની ટી-શર્ટ પહેરીને આયા ભાઈ. ટ્યુશન જવાને આ ટ્યુશન જવાનું તો તું કરવા આવે રહ્યો કે તારે રિક્ષા ચલાવવાની હે? અમે જઈએ છીએ બે હેડ. આટલા બધા બહાર બેઠા. આપણે બેઠા છીએ. આમને બી પાણી ભરવાનું અમને ભરવાનું પછી બધાને પાણી જ ભરવાનું હોય. પેલા બાસ એમને ભરવાનું. પેલી બાજુ બધા દેખાય ને એમને પાણી ભરવાનું. ના અમને કોઈને નહીં ભરવાનું. ચલો તો ગાઈસ આઈ ગયું પાણી. આને નળ ચાલુ કર્યો. ઓને નળ ચાલુ કરી દીધો. આ તમે પાણી વાળો ખાલી કરી દેશો અરે કેલબાનો નળ ચાલુ કરી નાખ્યો.
બંધ કર્યો ઈ તો જા ગ્લાસ લેતા આય. ઉપાડેરો ગ્લાસ લેતા આય, પાણી પીવા ગ્લાસ લેતા આય. હા અહીંયા ઉપડાવ અહીંયા ઉપડાવ એ આર્યું ઉપાડ, આર્યું લે, આર્યું ઉપાડ. લે ઉપાડ. અલી આર્યું ઉપાડ. ઉપાડ લે, આર્યું ઉપાડ. હાય હાય હમણાં આખું ઉપાડ્યું તું. એમ તો નીચે રોટલા જબર જોડા અમે આખો બોટલ ઉપાડી દીધી ને હું આવ કરવા. લઈ જા એટલે મૂકી દીધું લ્યો કે હું એવું નાનું મોટું ના ઉપાડું કે આયરું જ ઉપાડું કે સોના સોના કરતા હવાયો છે ગુલાબી જો નળ ચાલુ કરજો બધા નળ ચાલુ કરજો બધા ચેક કરે કે ખાલે તો કોઈનો આયો નહીં ને હા તો ગાઈસ બહાર બેઠા હતા વાતચીત કરતા હતા અને વાગી ગયા છે 7 સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે તો દેવાથી કરી દઈએ તો ગાઈસ મમ્મીને આવી ગયા છે ઘરે ગયા હતા વસ્તુ લેવા બધી બંસલમાં ભાગી ગયા તો બિસ્કિટ આવડી થેલીમાં લઈને આવ્યા હતો તમે એટલે પણ કો આટલું બધું લાવવાનું અને આ ચમ નોની લઈને આવ્યા તો ગાઈસ આ મોટો થમ્સઅપ નો બાટલો લાવ્યો ને એના હંગાત આ નોની ફ્રી તો જયમીન માટે કોફી આવી ગઈ મૂકી દઈએ એના એ જગ્યા પરથી લઈએ ખાલી લાવવાનું શું હતું લિક્વિડ એકલું અને મીઠું બસ તો જેટલું બધું લાવી દઈએ આનું ક્યુઆર કોડ ને બધું સંતાડી દીધું અને બંસલમાંથી 2 રૂપિયા ચડ્યા સારું ગયા તો 2 રૂપિયા નફો થઈ ગયો એવું 2 રૂપિયા નફો થઈ ગયો તો બંસલ વાળા તમને અમે લૂંટી લીધા ના અમે તમને લૂંટ્યા એમ કોઈએ લૂંટ્યા નહીં એ તો આપણને લૂંટતો આપણે હિસાબ કાગળના હિસાબ કરો અંદર ખબર પડી રહે અરે આમને તો જેટલું સસ્તામાં પડતું હોય જેટલી બોટલ ને આ ને તે બધું જતું રહેતું હોય અમને શું ખબર હોય ઈ ચો દેખ ફ્રીજમાં જગ્યા તો છે નહીં હશે કોઈ જગ્યા નહીં નીચે આવી જાય એકદમ નીચે આવી જાય જગ્યાએ આવી જાય ને તું કે નહીં જગ્યા દોટો મૂકી દે દોટો એ બાટલો દોટો મૂક ઈ નહીં મોટો કહું હાલ તો રહેવા દે મેં કીધું અડી જાય એટલે ના અડે ચલો હવે રોધવાનું કરીએ શું બનાય રોટલી વઘારવાની શાક પડ્યું બરાબર વઘાર દેતા ડુંગળી નાખી વઘારું હો તો ગાઈસ જમી લીધું હતું ને આ વસ્તુ ખોલી આયરું પેકેટ એમાં સંતૂર સાબુ હતું સંતૂર સાથે આ એક સાબુ હતું અને એની અંદર આયરું હતું અને એની અંદર સાબુ હતું તો સંતૂર સાબુ હંગાત ડબ્બો ડબ્બામાં ડબ્બાની અંદર સાબુ કેટલું પેકિંગ કરી નાખ્યું આની અંદર લખેલું અને સોપ ડીશ એટલે અમને એવું હતું કે ખાલી એટલો ડબ્બો જ હશે પણ ડબ્બાની અંદર સાબુ આવ્યો એટલે ઢોકળું છે કે આ રીતના જાળી વાળું ઊંધું મૂક્યું ને તે ના એ રીતના આવે ને આમ ના હોય એમ જ આવે. એમ ના આવે એમ નહીં ઓમ છે એમ છે તો આમ મેકવાનું થતું હશે. એ રીતના આવે આર્યું આમ મેરા તો અહીં એમ જ હતું ને ઓમ પર એમ આવે એમ એની ઉપર લખેલું આવ્યું આમ હા આમ અહીં એમ જ હશે હા જમીન એ રીતે જ એટલે હશે આ રીતે હશે ઓમ હશે હા એટલે આમ સાબુ મૂકવાનો એટલે શું આમ હા પાણી ભેનો હોય ને તો ઓગળી નીકળી જાય અને એની ઉપર આ ઢોકી દેવાનું એમ આપણે જરૂર નહીં પડતો આપણે ચોય રખડતો હોય એમાં એવું કરવાનું કે આપણે સાબુ વાપરી દીધો આયરો સાબુ વાપરીને અને આયરું હોલ વાળું હ એટલે આમ મૂકી દેવાનું એટલે આયરા હોલ હ
એના કારણે બધું પાણી નીકળી જશે. હવે પાણી નીકળી જાય એટલે આયરું ટોકી દેવા. આ રીતની સિસ્ટમ. અમને એવું હતું કે ખાલી ડબ્બો જ આવ્યો હશે, કારણ કે આ ફ્રી સોપ ડીશ લખેલી છે, પણ એટલું ડબ્બો નહીં આવ્યો, હંગાત સાબુ આવ્યો. હા અને એનો મતલબ એવો જ છે કે ના ડબ્બો નહીં, એનું સાબુ મેકવાનું સ્કેન. શું કહેવાય? શબ્દ યાદ નહીં આવતો. પણ શેની વાત કરે? સાબુની કે આ ડબ્બો આલ્યો યાની? આ ટ્રે આપીને ટ્રે. હા હા. કંપનીના ભાષામાં બોલો તો ડીશ પર. અને આપણી ભાષામાં કોઈ નહીં. તો ગાઈસ જમી લીધું અને મમ્મીએ બધું મૂકી દીધું. પથારી તો થઈ ગઈ. આજ તો વહેલા કરી દીધી, કારણ કે હમણાંથી ગરમી પડે રે ને. પણ એની પહેલા અમે પથારી કરી દીધી, એટલે મેં નહીં જમીને આજે. બારે ખોલી ના મોડા કરવાનું નાણે કરો. વાણો વાણવાની ઓનલી વાણવાની. તો ગાઈસ જમીને બહાર બેઠા હતા અને હવે ઘરમાં આવ્યા છીએ. અને ગરમી હતી એટલે એસી ચાલુ કરી દીધી. અને જુઓ 34 ડિગ્રી તાપમાન. ના રિમોટ પ્રમાણે તો તાપમાન 31. 31 છે, આમાં 31 બતાડે. એસીની અંદર આવે ને રહ્યો જો, પણ આમાં 34 ડિગ્રી. આપણે એસી ની સામે બેઠા ને એટલે આપણને ઓછી ગરમી લાગે. ચાલુ કરીને આપણે સામે બેઠા. અને બહાર તો બેઠા હતા ને મચ્છરા થઈ જાય એટલે અમે તો અંદર અહીં બેસી ગયા છીએ અને એસી ચાલુ કરી દીધી એટલે રૂમ ઠરી જાય. પછી મોડા તો એસી બંધ કરી દઈશું અને દરવાજા ખોલી દઈશું. મચ્છરના કારણે ને દરવાજા વાંકવા પડે ને એના કારણે પછી ગરમી લાગે એટલે એસી ચાલુ કરીએ. એ તો સવારે ઠંડક મસ્ત હોય એટલે ઠંડકના કારણે સવારે દરવાજો ખોલી દેવાનો. અત્યારે એસી ઠંડક લેવાની. અત્યારે એસી સવારે કુદરતી એમ. તો ગાઈસ અમારી યુટ્યુબ ચેનલમાં આજે 50 સબસ્ક્રાઈબર પૂરા થયા છે, તો તેના બદલે આપનો આભાર. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. નવા નવા બ્લોગ રોજે આવતા રહેશે. તો હવે આપણું નેક્સ્ટ ગોલ રહેશે 100 સબસ્ક્રાઈબર પૂરા કરવાનો. તો અમે આ રીતે રોજ બ્લોગ મૂકતા રહીશું, તો તમે સપોર્ટ કરતા રહેજો. અને આગળ પણ આ રીતે સપોર્ટ કરતા રહેજો, તો અમે રોજ આવતા ડેલી બ્લોગ મૂકીશું. તો ગાઈસ મારા બ્લોગને અહીંયા એન્ડ આવું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.